પિયત સહકારી સંઘની ચોથી વાર્ષિક સાધારણ સભાની આજે આ કાર્યક્રમ છે અને એ કાર્યક્રમમાં હાજરી આપવા અને ખેડૂત ભાઈઓને અને આ પિયત સહકારી સંઘના હોદ્દેદારોને સૌને મળી એની સમસ્યાઓ જાણી અને એને મદદરૂપ થવાની ભાવનાથી આજે અમે અહીંયા હાજરી આપી રહ્યા છીએ. કેન્દ્ર સરકાર કપાસની ખરીદી કરવા જઈ રહી છે. પહેલી ઓક્ટોબરથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કેટલા કેન્દ્રો ઉપર ખરીદી થશે અને ખેડૂતોને કઈ રીતે ભાવ? આ ખરીદી કેન્દ્ર સરકાર સીધી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મારફત એટલે કે CCI મારફત કરાવે છે અને મારી જાણકારી મુજબ 1 ઓક્ટોબરથી તેઓ લગભગ રાજ્યમાં 13 જેટલા ખરીદી કેન્દ્રો શરૂ કરી અને કપાસની ખરીદી ટેકાના ભાવથી કરવાના છે. મગફળીના સંદર્ભમાં ક્યાં સુધી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે? ગુજરાતમાં ક્યારે ખરીદી શરૂ થશે? મગફળીની ટેકાના ભાવે ખરીદીના પ્રશ્ને આપને જણાવું તો મગફળીની ખરીદી ટોટલ કેન્દ્ર સરકાર કરે છે અને કેન્દ્ર સરકાર એના માટે જે તે રાજ્યોને કેટલી મગફળી ખરીદવી એનો જથ્થો મંજૂર કરે છે. હજી ગુજરાત રાજ્ય માટેનો જથ્થો મંજૂર થઈ અને કેન્દ્રમાંથી આવ્યો નથી. જેવો આવશે કે તુરત જ અમે ખરીદી માટેની કાર્યવાહી તાત્કાલિક શરૂ કરશું. ખેડૂતો માટે સારા સમાચાર આ ટૂંકમાં 1-2 દિવસમાં જ મળી જશે. તો મગફળીની ખરીદી મુદ્દે કૃષિ મંત્રીએ નિવેદન આપ્યું છે. 1-2 દિવસમાં ખેડૂતો માટે સારા સમાચાર મળશે તેવું પણ તેમણે કીધું. અને કેન્દ્ર સરકાર ટેકાના ભાવે કપાસની ખરીદી કરશે. કેન્દ્રમાંથી જે જથ્થો આવશે તે મુજબ ખરીદી થશે તેવું પણ કૃષિ મંત્રીએ કીધું. 1 ઓક્ટોબરથી CCI દ્વારા ગુજરાતમાં ટેકાના ભાવે કપાસ ખરીદાશે. મગફળીની ખરીદી મુદ્દે કૃષિ મંત્રી બોલ્યા છે ત્યારે કેન્દ્રમાંથી જે જથ્થો આવશે તે મુજબ ખરીદી થશે તેવું પણ કૃષિ મંત્રીએ કીધું હતું અને ખેડૂતોને 1-2 દિવસમાં સારા સમાચાર મળશે.